टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજ્યના વિવિધ જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ ખાબક્યો છે। 24 કલાકમાં 142 તાલુકાઓની અંદર વરસાદ નોંધાયો। 50 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। સૌથી વધુ નર્મદાના નાંદોદમાં 8.6 ઇંચ વરસાદ વરસ્યો છે। દાહોદ શહેરમાં 7.5 ઇંચ, નર્મદાના તિલકવાડામાં 7.1 ઇંચ વરસાદ વરસ્યો। છોટાઉદેપુરના જેતપુર પાવીમાં 6.9 ઇંચ વરસાદ વરસ્યો છે। પંચમહાલના શહેરા તાલુકામાં 6.8 ઇંચ વરસાદ છે, તો વલસાડના ધરમપુરમાં 6.6 ઇંચ વરસાદથી જળબંબાકાર થઈ ગયું। તો 24 કલાકની અંદર સાર્વત્રિક વરસાદના અહેવાલ મળી રહ્યા છે અને અનરાધાર વરસાદ વરસ્યો હોય તેવા પણ અનેક વિસ્તારો છે કે જ્યાં જળબંબાકારની પરિસ્થિતિ થઈ ગઈ છે। ખાસ કરીને પંચમહાલના શહેરામાં 6.8 ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ ગઈ। વલસાડના ધરમપુરમાં 6.6 ઇંચ વરસાદ વરસ્યો, તો આખરે જળતરબોળ પરિસ્થિતિ જોવા મળી રહી છે। 50 તાલુકાઓની અંદર તો 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યા હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે। આ ઉપરાંત 24 કલાકમાં કુલ 142 તાલુકાઓની અંદર વરસાદ થયો છે।